વેલકમ ટુ ધ પાઠશાલા કોચિંગ ક્લાસીસ. તો આગળ આપણે ટેન્સ જોઈ ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈ ગયા, બોર્ડના અલગ અલગ ટોપિકની જે આપણી સિરીઝ ચાલે છે એના વિશે આપણે વાત કરીએ છીએ, જેથી કરીને તમારું સારું એવું રિવિઝન થાય. આજે આપણે જોવાના છીએ બોર્ડની પરીક્ષામાં તમારા ક્વેશ્ચન નંબર 24 થી 28 જે પૂછાય છે. કોમ્પ્રેહેન્શન હોય છે નોન વર્બલ ડેટા, એ હોય છે કોમ્પ્રેહેન્શન નોન વર્બલ ડેટા. 5 માર્ક્સનો ટોપિક હોય છે, એ જોવાનું છે કે એને સોલ્વ કઈ રીતે કરવું ઇઝીલી. હા, ચલો તો જોઈએ. અહીંયા માર્ચ 2023 ની અંદર કલા કેન્દ્ર વિશે જે પૂછાયું હતું એના વિશે આપણો ટોપિક આજે જોઈએ. એમાં શું છે તો અહીંયા શું આપ્યું છે, કલા કેન્દ્ર, મ્યુઝિક એન્ડ ડાન્સ ક્લાસ, વોકલ, ક્લાસિકલ, એ રીતે તમને નોન વર્બલ ડેટામાં માહિતી આપેલી છે. એના તમારા 5 પ્રશ્નો આવશે, એ 5 પ્રશ્નો સોલ્વ કરવાના. કઈ રીતે કરવાના એ જોઈશું. આ બહુ ઇઝી હોય છે, પણ બહુ બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે ભાઈ અહીંયા જોયું whom should we contact for this class, એ જોવો છે અને પછી અહીંયાથી કોન્ટેક્ટ નેહા જોશી આટલું લખીને મૂકી દે છે કે ભાઈ કોન્ટેક્ટ નેહા જોશી. તો ના, એ રીતે હોતું નથી. એની અંદર તમને અડધો જ માર્ક્સ મળે. આ પ્રશ્નની અંદર લખેલું જ હોય છે કે સાચાના તમારો થશે 1 માર્ક્સ, અને જો ગ્રામેટિકલ એરર આવે એટલે તમે એ રીતે જવાબ લખો પરફેક્ટ ગ્રામરના નિયમોની વિરુદ્ધ, તો એમાં તમારો માર્ક્સ કપાશે, અડધો માર્ક્સ મળશે કમસે કમ. આજે આપણે જોવાનું છે કે ઇઝીલી પૂરેપૂરો 1 માર્ક્સ કઈ રીતે મળે દરેકે દરેક પ્રશ્નનો એના જવાબનો. તો જોઈએ છે એના વિશે. પહેલો અહીંયા તમારો પ્રશ્ન છે whom should we contact for this class. અહીંયા તમારે આખો ડેટા વાંચવા નહીં રહેવાનું, એટલું ટાઈમ નહીં બગાડવાનો. અહીંયા પહેલું એવું પૂછ્યું છે કે ભાઈ આ ક્લાસ માટે આપણે કોને કોન્ટેક્ટ કરવો. તો જોઈએ આની અંદર શું આપ્યું છે, કોન્ટેક્ટ નેહા જોશી. તો એક તો તમારે એવું છે કે ભાઈ એના લખી દો, અને બીજું પરફેક્ટ જવાબ તમારે કઈ રીતે બનાવો એના વિશે. તો એમાં તમારે જાતે કંઈ કરવાનું હોતું નથી. અહીંયા જે પ્રશ્ન આપ્યો છે ને એના ઉપરથી જ તમે જવાબ બનાવી શકશો. આપણા જવાબની અંદર નેહા જોશી આવે છે. કોન્ટેક્ટ કોને કરવાનો છે આપણે, નેહા જોશી. તો એ કઈ રીતે બનાવવું એ જોઈએ. અહીંયા છે whom should we contact for this class. તમારે શું કરવાનું પ્રશ્નની અંદર, પહેલા જે સબ્જેક્ટ હોય તમારો કર્તા હોય એનો ઓળખવાનો. અહીંયા કર્તા તરીકે કોણ છે, we. કર્તા તરીકે કોણ આપ્યું છે, we એટલે અમે, આપણે કોને કોન્ટેક્ટ કરવો પડશે આ ક્લાસ માટે, એ રીતે. બીજું સહાયકારક તરીકે should આપ્યું છે, જોઈએ સલાહ આપવા માટે જે વપરાય એ આપ્યું છે. તો તમારું પહેલું સ્ટેપ હોય કે ભાઈ તમે વિધાન વાક્ય લખતા હોય, એસેટિવ સેન્ટેન્સ લખતા હોય, તો પહેલા નંબરે હોય તમારો કર્તા. તો લખીએ આપણે we, પછી સહાયકારક should. આ સ્ટેપ પહેલું કરવાનું. WH વાળો જે તમારો શબ્દ હોય એને કાઢી નાખવાનો, પછી કર્તા અને સહાયકારક લખવાનું. ભાઈ we should, પછી લાઈન આગળની લખતું જવાનું અને એની અંદર તમારે જવાબ સેટ કરવાનો. we should contact, પછી નામ આવી જશે we should contact નેહા જોશી for this ક્લાસ. જવાબ થશે તમારો we should contact નેહા જોશી for this class. આપણે નેહા જોશીને કોન્ટેક્ટ કરવો પડશે આ ક્લાસ માટે. તો આ રીતે આ જવાબનો તમને પરફેક્ટલી 1 માર્ક્સ મળે. આમ કાંઈ આપણે નવું કર્યું નથી, અંદર જે પ્રશ્નમાં હતો એને સેટ કર્યું છે. ખાલી તમને વાક્ય રચના ખબર હોવી જોઈએ. જે ટેન્સ વાળા વિડીયોમાં આપણે કહેલું છે, તમારે જોવું હોય તો એની અંદર જોઈ લેવાનું કે ભાઈ વાક્ય રચના કઈ રીતે હોય. આ WH વાળો શબ્દ કાઢી નાખવાનો. ફર્સ્ટ પહેલું સ્ટેપ શું કરવાનું, પહેલા નંબરે WH વાળો શબ્દ કાઢી, પછી વાક્યની અંદર હંમેશા પહેલું કર્તા આવે. કર્તા મૂકે આપણું we, પછી should આવશે, પછી આગળના વાક્યની અંદર જવાબ તમારે લખી દેવાનો. પછી આપણે નેહા જોશીનો કોન્ટેક્ટ કરવો. બીજા પ્રશ્નની વાત છે કે ભાઈ which type of music we can learn in this class. ગુજરાતીનું એવું થશે કે ભાઈ આ ક્લાસની અંદર આપણે કેવા પ્રકારનું મ્યુઝિક શીખી શકીએ છીએ. which type, કેવો પ્રકાર. તો જોઈએ આ જવાબ હવે તમારે કઈ રીતે સેટ કરવો. અહીંયા મ્યુઝિકનો પ્રકાર તમને કયો આપ્યો છે, વોકલ, ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ. વોકલ એટલે મ્યુઝિક,
ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ એ મ્યુઝિક તમે શીખી શકો. તો તમારે લખવાનું અહીંયા સૌથી પહેલા આપણો કરતા ફાઇન્ડ કરશું. તો કોણ છે? વી. એની જોડે સહાયકારક આપેલું છે. તો વી કેન લર્ન આપણે શીખી શકીએ. હવે મ્યુઝિક લખવાનું. તો કયું? ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ. ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ music in this class. તો આ રીતે તમારો જવાબ સેટ થઈ જાય. તેનો પરફેક્ટ 1 માર્ક્સ મળે તમને. આમાં કોઈ માર્ક્સ કપાય નહીં. અને આનો જવાબ બીજો એવું આપી શકાય કે ભાઈ ઇન ધીસ ક્લાસ એ આગળ લખી શકાય. ઇન ધીસ ક્લાસ વી કેન લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ મ્યુઝિક. આ રીતે થશે. આ રીતે થાય. આપણે તમને જેમ સમજાવ્યું કે ભાઈ કરતા સહાયકારક પછી આગળનું કર્મની રીતે બધું લખતા રહેવાનું. તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે ત્રીજા નંબરનો છે. ત્રીજા નંબરમાં તો ખાલી જગ્યા જ આપી છે તમને. તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આઈ કેન લર્ન ખાલી જગ્યા એન ઇન્ડિયન ડાન્સ ફોર્મ ઇન ધીસ ક્લાસ. ગુજરાતી થશે હું શીખી શકું છું. પછી ખાલી જગ્યા આપી છે. ઇન્ડિયન ડાન્સ ફોર્મ એટલે ભારતનું નૃત્યનો એક પ્રકાર શીખવાનો છે અહીંયા ઇન ધીસ ક્લાસ. તો આ ક્લાસની અંદર કયા ભારતીય નૃત્ય અથવા ડાન્સની વાત કરેલી છે એ જોવાનું છે. તો જોઈએ. ડાન્સ કથક એન્ડ વેસ્ટર્ન. વેસ્ટર્ન એટલે વિદેશનું વાત છે. વેસ્ટર્ન એટલે બહારના ડાન્સની વાત છે. કથક એટલે હાલની વાત છે કે ભાઈ કથક આપણા ભારતની અંદર તમે કથક શીખી શકો. તો અહીંયા લખીએ ખાલી જગ્યાની અંદર ખાલી લખી દેવાનું કથક. I can learn Kathak and Indian dance form in this class. આગળ છે. ચોથા નંબરનો પ્રશ્ન. Where is કલા કેન્દ્ર located? ગુજરાતી થશે કલા કેન્દ્ર ક્યાં આવેલું છે. Where એટલે ક્યાં, located એટલે આવેલું છે. એટલે એના એડ્રેસની વાત કરી છે. તો આની અંદર એ પહેલું જુઓ. અને જો તમને કરતા ફાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ થાય સબ્જેક્ટનો તો તમારા સહાયકારક પછી જ હોય. યાદ રાખવાનું. am is are, was were, will be, will have, has, had આ બધાના પછી હંમેશા હોય did, do, does. આટલું યાદ રાખવાનું. એના પછીનો જે શબ્દ હોય એ તમારો કરતા હોય. કેમ કે પ્રશ્ન વાક્ય રચના એ રીતે હોય છે. પ્રશ્ન વાક્ય રચના કેવું હોય છે? WH વાળો શબ્દ પ્લસ સહાયકારક પ્લસ કરતા અને આગળના અન્ય શબ્દો આ રીતે હોય છે. એટલે તમારે એનું વિધાન વાક્ય સેટ કરવા એ યાદ રાખવું પડે. તો અહીંયા કલા કેન્દ્ર છે એ તમારું કરતા થશે. કલા કેન્દ્ર is located. હવે એડ્રેસ લખતા હોય ત્યાં 8 લખવું પડે. શું લખવું પડે? 8. કલા કેન્દ્ર is located 8 જગ્યા દર્શાવવા માટે. તો કલા કેન્દ્ર ક્યાં લોકેટેડ છે? અહીંયા જુઓ B101 શ્રી અપાર્ટમેન્ટ રામ મંદિર પાલનપુર. તો એ એડ્રેસ તમારે લખવાનું B101 શ્રી અપાર્ટમેન્ટ રામ મંદિર રોડ. રામ મંદિર રોડ પાલનપુર. આ રીતે તમારે થઈ જશે. જુઓ કલા કેન્દ્ર ઇઝ લોકેટેડ એટ B101 શ્રી અપાર્ટમેન્ટ રામ મંદિર પાલનપુર. રામ મંદિર રોડ પાલનપુર. આગળ તમારો પાંચમો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ ફીસ? એટલે આની ફીસ કેટલી છે? વોટ ઇઝ ધ ફીસ? તો હવે ફરીથી આપણે કરતા તો ઇઝ પછીનું ધ ફીસ ઇઝ. ધ ફીસ ઇઝ કેટલી છે ફીસ? તો એ લખ્યું હશે તમારે કેટલી ફી આપી છે. ફીસ 1000 પર મંથ. દરેક મહિનાના 1000. તો ધ ફીસ ઇઝ 1000 પર month. The fees is 1000 per month. તો આ રીતે તમારા 5 માર્ક્સ આવી જશે. આ રીતે તમારા 5 માર્ક્સ આવી જશે. હવે
યાદ રાખવાનું, તમને વિડીયો ગમતો હોય તો તમારે એને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેવું, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ ઘણી ખરી હેલ્પ થઈ જશે. તમારા બોર્ડની પરીક્ષામાં પણ બહુ એવો ફાયદો થશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જેને જરૂર હોય એનો